નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર. તો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો એનો આપણે એક જબરદસ્ત ટોપિક ભણવાના છીએ જે બોર્ડની એક્ઝામમાં ખૂબ આઈએમપી છે અને અહીંયાથી વારંવાર એક માર્કના પ્રશ્નો પૂછાય છે. દર વખતે બોર્ડમાં હોય જ છે. ઈ છે ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ. કઈ કઈ પ્રજા અત્યાર સુધીમાં ભારતમાં આવી, ભારતથી આકર્ષાઈ અને ભારતની સંસ્કૃતિની અંદર એને પોતાનું યોગદાન આપ્યું ક્યાંક ને ક્યાંક. બરાબર? તો એમાંથી સૌથી પહેલી પ્રજા છે ને એ પ્રજાનું નામ છે નેગ્રીટો. બરાબર? નેગ્રીટો પ્રજાને બીજો શબ્દ એનો છે હપ્સી પ્રજા અથવા તો નિગ્રો જાતિ. બરાબર? આ 2 માર્કનો ખૂબ આઈએમપી પ્રશ્ન છે. જો અહીંયા લખું છું Q = 2m. 2 માર્કની અંદર પૂછાય છે. ટૂંક નોંધ લખો નેગ્રીટો અથવા તો ભારતમાં આવેલી પ્રજા. સૌથી પહેલી પ્રજા વિશે માહિતી આપો અથવા હપ્સી પ્રજા વિશે માહિતી આપો. આવા પ્રશ્ન પૂછાય છે બોર્ડની અંદર. તો જોઈએ આપણે શું છે નેગ્રીટો પ્રજા, કોને કહેવાય, કેવી રીતે, શું હતું એનું. તો સૌથી પહેલા એનું આગમન. જો આ પ્રશ્ન છે ને આવી રીતે અહીં લખ્યો છે ને આપણે કોપી આવી જ રીતે બોર્ડમાં લખવાનો છે. સરસ અને સુંદર. પેરેગ્રાફ ને ફકરા નથી લખવાના આપણે આવડા ફકરા. બરાબર? એવું નથી કરવું આપણે સરસ આવું લખીએ. જો સૌથી પહેલા એનું આગમન કે એ લોકો ક્યાંથી આવ્યા છે. તો જો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં પ્રજા આવેલી છે. જો એક માર્કનો અહીંયા પણ પ્રશ્ન નીકળે છે. જો તમને દેખાતો હોય તો નિગ્રો જાતિ કયા દેશમાંથી આવેલી છે? તો ઈ આફ્રિકા દેશમાંથી ક્યાં આવેલી છે? ભારતમાં આવેલી છે. એક માર્કનો પહેલો જ પ્રશ્ન. એના પછી ઈ લોકો દેખાતા હતા કેવા? હવે હતા તો માણસ હતો, એ દેખાવે એ છે એનો. બરાબર? તેનો શારીરિક દેખાવ કેવો છે? તો જો વર્ણે શ્યામ એટલે શ્યામ કલર. બરાબર? કાળો કલર નહીં, અંધારા જેવો કલર નહીં, શ્યામ કલર. એના પછી 4 થી 5 ફૂટ ઊંચાઈ એની હતી. 4 થી 5 ફૂટ એટલે આટલા થાય. બરાબર? એના પછી માથે વાંકડિયા વાળ એટલે માથે કુરકુરિયા વાળ હતા. હવે આવા લોકો તમને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કે ભારતમાં ક્યાંક તમને જોવા મળશે. તમે ક્યાંક જતા હશો બહાર ફરવાની, માથે કુરકુરિયા વાળ હોય. બરાબર? એ આફ્રિકાના લોકો છે. હવે આ લોકોની ખાસિયત શું હતી? તો કે આ નેગ્રીટો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસી છે. ચાલો એક માર્કનો હજી એક પ્રશ્ન આવ્યો 1 માર્કની અંદર. અહીંયા ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ છે? તો ઈ છે નેગ્રીટો અથવા તો આ હપ્સી પ્રજા અથવા નિગ્રો પ્રજા. હવે અહીંયાથી પણ એક પ્રશ્ન પૂછી શકાય 1 માર્કમાં કે નેગ્રીટો પ્રજાનો શારીરિક દેખાવ જણાવો. એટલે મેં આવી રીતના મુદ્દા લખ્યા છે જેથી કરીને એક માર્કના પ્રશ્નો આપણને તરત આવડી જાય. તો કેવો છે એનો દેખાવ? કેવો છે? તો કે વર્ણેશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ છે. તો આવી આ પ્રજાની ખાસિયત છે, આવા લક્ષણ છે. બરાબર? અને આ અહીંથી આવેલી હતી. એટલું આપણે લખવાનું છે. 2 માર્કની અંદર પૂછાય તો બધું લખવાનું ને 1 માર્કની અંદરથી કટકા કરીને પણ પૂછી શકાય છે અહીંયા. બરાબર? તો આપણને આવડવું જોઈએ. એના પછી બીજી પ્રજા એના જેવી જ છે, ઈ છે ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ પ્રજા પણ કહેવામાં આવે છે. બરાબર? તો આ પ્રજાનું આગમન ક્યાંથી થયું હતું? તો કે આ પ્રજા છે અગ્નિ એશિયામાંથી આવેલી હતી. ક્યાંથી આવેલી છે? અગ્નિ એશિયામાંથી આવેલી છે. ચાલો 1 માર્કનો ફરી પાછો પ્રશ્ન આવ્યો. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી છે? તો એ આવેલી છે અગ્નિ એશિયામાંથી આવેલી છે. એના પછી ઓસ્ટ્રેલોઇડનો શારીરિક દેખાવ કેવો છે? એ લોકો દેખાતા હતા કેવા? તો કે રંગેશ્યામ જ હતા. આપણને લાંબુ અને પહોળું માથું. બરાબર? ટૂંકું કદ, હાઈટમાં બઠિયા. બરાબર? અને ચપટું નાક એટલે આમ દબાયેલું નાક. બરાબર? આમ પાવો હોય એના જેવું નાક. બરાબર? ફરીથી શારીરિક દેખાવ રંગેશ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક. બરાબર? આ એનો શારીરિક દેખાવ છે. બરાબર? હવે ઈ લોકોની ખાસિયત શું હતી ઓસ્ટ્રેલોઇડની? કે માની ખાસિયત છે કે ભાઈ ઈ ભારતના પ્રાચીન નિવાસી છે. તો માની પણ કઈ ખાસિયત હશે. ઈ લોકો આવીને શું કરતા હતા તો જોઈએ આપણે. તો ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. જો 1 માર્કનો ફરીથી પ્રશ્ન આવ્યો અહીંયા. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલોઇડને કયા નામથી ઓળખતા હતા? તો ઈ છે નિષાદથી ઓળખતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવે છે. હાલો ફરી પાછો 1 માર્કનો અહીંયા એક પ્રશ્ન આવ્યો. બરાબર? કઈ પ્રજાને નિષાદ કહેવામાં આવે છે? ભીલી પ્રજા છે ને નિષાદ કહેવામાં આવે છે. એના પછી કોલ, મુંડા જાતિ, અસમની ખાસી પ્રજાતિ, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. એટલે મતલબ હજી ક્યાંક લક્ષણો આવા જોવા મળે છે ભારતની અંદર. કઈ પ્રજાને? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને. બરાબર? એના પછી ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો છે ખૂબ વિશિષ્ટ છે. બરાબર? એના પછી તેઓ માટીના વાસણ બનાવતા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું વગેરે વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે આ લોકો જાણીતા હતા. આ બધુંય કામ ઈ કરતા. એમાંથી જ આપણે ધીમે શીખ્યા છીએ. બરાબર? તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. મતલબ અલગ ઈ લોકો પોતાના ધર્મોમાં પણ માનતા હતા. બરાબર? તો આ એની ખાસિયત છે. બરાબર? તો 2 માર્કનો અહીંયાથી પણ એક પ્રશ્ન બને છે. જો વાળીઓ Q = 2m. જો આ બધું ટેકવતા જજો હારો હાર એટલે વાંધો ના આવે આપણે. નકર પછી છેલ્લે ધોવાળો થઈ જાય બધું. બરાબર?
ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે 2 માર્કનો આખો પ્રશ્ન પૂછી શકાય. બીજું એ ક્યાંથી આવ્યા તો કે અગ્નિ એશિયામાંથી આવ્યા, 1 માર્કનો પ્રશ્ન બન્યો. એના પછીનો શારીરિક દેખાવ કેવો છે. અથવા જો ઘણી વખત બોર્ડ છે ને અહીંયાથી 2 માર્કનો પ્રશ્ન પૂછે છે q = 2m. જો હું એ કરું જો સમજો કઈ રીતના. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, આવી પ્રજા વિશે માહિતી આપો. તો એ કઈ પ્રજા છે? તો ઓસ્ટ્રેલોઇડ ની. ઓસ્ટ્રેલોઇડ નું જ લખવાનું છે આપણે. પણ આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે બધી જ પ્રજાઓના શારીરિક લક્ષણ ખબર હોય ને તો આપણને ખ્યાલ આવે કે કઈ પ્રજા કેવી રીતે હતી, ક્યાંથી આવી હતી. બરાબર ને? બીજું અહીંયાથી જોડકું પણ બની જાય, તફાવતય બની જાય બનાવવો હોય તો. બરાબર? પ્રશ્નો તો ધારીએ એટલા બને, પણ ક્યારે આપણે ધારીએ એટલા પ્રશ્નો બનાવી શકીએ? જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ ત્યારે. અને બોર્ડ ની અંદર તમને ખબર છે થિયરી નથી પૂછાતી, બોર્ડ ની અંદર જવાબ પૂછાય છે, પ્રશ્ન પૂછાય છે. તો હંમેશા પ્રશ્ન બનાવીને વાંચવાની તૈયારી કરો. આ ફાયદામાં રહેવામાં. બરાબર? આની અંદર માર્ક આવવાની શક્યતા પૂરેપૂરી રહેશે. ક્યારે? જ્યારે તમે પ્રશ્ન બનાવીને વાંચો ને ત્યારે. અને લાઈન ટુ લાઈન પ્રશ્ન બનાવતું જવાનું. બને ત્યાં સુધી જો આમાં મેં બનાવીને આપ્યા છે તમને, હજી તમારા મગજમાં આવતું બનાવી નાખવાના. બરાબર છે? જેથી કરીને ક્યારેય પણ આપણે વાંચવામાં કે લખવામાં પ્રશ્ન તૈયાર કરવાનો ક્યારે પ્રોબ્લેમ જ ન આવે. બરાબર છે? તો ફટાફટ આનો એક સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર? જેથી કરી અને આને તમે બધું તમે ટેકવી શકો અને તમે લોકો ક્યાં પણ નોટ કરી શકો. બરાબર? પછી આપણે આગળની પ્રજાઓ પણ હજી ભણવાની બાકી છે, એ પણ આપણે ભણશું આના પછી આપણે. બરાબર છે? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. લઈ લીધો સ્ક્રીનશોટ. આગળની પ્રજા વિશે આપણે વાત કરીએ તો ખૂબ અને ખૂબ આઈએમપી 3 માર્કની અંદર આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર? q = 3m 3 માર્કમાં પ્રજા પૂછાય છે. દ્રવિડ પ્રજા વિશે માહિતી આપો. બરાબર? આ દ્રવિડ પ્રજા છે ખૂબ આઈએમપી છે. હજી બોલું છું, ફરીથી બોલું છું, દ્રવિડ પ્રજા ખૂબ આઈએમપી છે. ધ્યાન દઈને વાંચજો, ધ્યાન દઈને સમજજો, આવડી જાય એવી છે. અને બીજું આ પ્રજામાંથી જાણવાનું પણ ઘણું છે. બરાબર? અત્યારે આ પ્રજા જેમ હતી ને એ પ્રમાણે જ આપણે જીવીએ છીએ થોડા ઘણા, તો એટલે હું કહું છું. બરાબર? હાલો, આ પ્રજા આગમન તો કે ઉત્તરમાંથી આવેલી આ એક પ્રજા હતી. ઉત્તરમાંથી ઘણી બધી પ્રજાઓ આવી હશે, એમાંની એક પ્રજા હતી. આ પ્રજાની ભાષા અને સંસ્કૃતિના લક્ષણો હજી ટકી રહ્યા છે આપણે અહીંયા. બરાબર? એના પછી આની ખાસિયત શું છે તો કે દ્રવિડોને મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો 1 માર્કનો પ્રશ્ન આવ્યો. 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવે છે, જો આવ્યો. બરાબર? કે દ્રવિડોને કેના વારસદાર કહેવામાં આવે છે? અથવા તો ઉત્તમ પૂછી શકાય કે મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે કોણ ઓળખાય છે? તો ઈ છે દ્રવિડો ઓળખાય છે. બરાબર? એક એક પ્રશ્ન ટીક કરાવતો જાઉં છું. બરાબર? એટલે ધ્યાન આપવું. એના પછી દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આવી. મતલબ કે આપણે જે શિવ શક્તિની પૂજા કરીએ છીએ, માં પાર્વતીની અને શિવની પૂજા કરીએ છીએ, આપણે કેને શીખવાડ્યું છે? તો એ દ્રવિડોએ શીખવાડ્યું છે. તો અહીંયાથી હજી એક પ્રશ્ન બન્યો, જોવું જોઈએ 1 માર્કની અંદર. બરાબર? કે શિવની અને પાર્વતીની પૂજા કરતા આપણને કોની સમજ આપી છે આપણને? તો એ દ્રવિડોએ આપી છે. એના પછી દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. બરાબર? આપણે હવારના પોરમાં જે આરતી કરીએ છીએ, ધૂપ દીવા કરીએ છીએ, અગરબત્તી ખોલીએ છીએ, આ બધું પણ આપણને કોની શીખવાડ્યું છે? દ્રવિડોએ શીખવાડ્યું. તો આ એક પ્રશ્ન થયો ને 1 માર્કનો. જો એક એક લીટીમાં એક એક પ્રશ્ન પૂછાય એવું છે આરામથી. એના પછી પ્રકૃતિ પૂજા, પશુ પૂજા વગેરે પણ દ્રવિડોની ભેટ છે. ચાલો આ પણ પ્રશ્ન બન્યો અહીંયા 1 માર્કનો. જો બરાબર કે પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા આપણને કેને શીખવાડી છે? તો ઈ કોને શીખવાડી છે? આપણને દ્રવિડોએ શીખવાડી છે. એના પછી આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા છે. 1 માર્કનો આ પણ પ્રશ્ન છે કે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો કઈ પ્રજાના સમયમાં પ્રસર્યા હતા? તો ઈ છે દ્રવિડ પ્રજા. જો એક ખાસિયત એક પ્રશ્ન, એક ખાસિયત એક પ્રશ્ન, એક ખાસિયત એક પ્રશ્ન. એના પછી દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. હાલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1 માર્કની અંદર. બરાબર? કે દ્રવિડોની અંદર કઈ પ્રથા છે? ઈ કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? માતૃમૂલક. બરાબર છે? માતૃમૂલક એટલે શું? એને શું કઈ રીતે કહેવાય માતૃમૂલક? તો કે કોઈ પણ બાળક છે એના પાછળ એના પપ્પાનું નામ ન હોય, એના મમ્મીનું નામ હોય, એટલે માતૃમૂલક પ્રથા કહેવાય. બરાબર? આઈએમપી છે ખૂબ. આ પ્રશ્ન આઈએમપી છે ખૂબ અને ખૂબ આઈએમપી. એના પછી તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોળી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું યોગદાન એનું જોવા મળે છે. મતલબ કે આપણે જે ગ્રહોની બધી પંચાંગ ને આન તેન છે બધું, જેનાથી આપણે બ્રહ્માંડ ઉપરથી આપણે ઘણા આપણે કહેતા ને મંગળ નડે, શનિ નડે, રવિ નડે, આ બધું ક્યાંથી કોની આપણને શીખવાડ્યું છે? તો દ્રવિડોએ શીખવાડેલું છે. એના પછી આર્યોના પ્રભુત્વ બાદ તેઓએ દક્ષિણ ભારત તરફ લોકો ખસતા ગયા અને ત્યાં જે લોકો સ્થિર થઈ ગયા. મતલબ શરૂઆતમાં ક્યાં? તો ઉત્તરમાં, ત્યાંથી નીચે લોકો આવતા ગયા, કારણ કે ઉપર બીજી પ્રજા આવી ગઈ.
બરાબર, ત્યાંથી લોકો ખસતા ગયા, દક્ષિણ ભારતમાં આવીને કેવા થઈ ગયા, સ્થિર થઈ ગયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. આજે જે આપણે છે ને આ ચેન્જમંજન ચેન્જમ એવું બોલવા વાળા, ઈ બધાય કોણ છે? ઈ દ્રવિડ કુળના છે બધાય, બરાબર. ઈ દ્રવિડ કુળની ભાષા બોલે છે. તો એક પ્રશ્ન અહીંયા પણ બને છે, જો જેને સમજાય એનો 1 માર્ક ની અંદર, દ્રવિડ કુળની ભાષા કઈ કઈ હતી? તો આ રે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ 4 ભાષા છે, બરાબર. હવે ઊંધું પૂછાય, નીચેનામાંથી કઈ ભાષા દ્રવિડ કુળની નથી? તો આ 4 માંથી 3 MCQ માં આપી હોય અને એક કઈક બીજી આપી હોય, બરાબર છે. તો આપણને તરત જ આવડવું જોઈએ, બરાબર છે. તો આ પ્રશ્નની અંદર કઈ ફાયદો થાય, બાકી તો બધું ઉડી જ જવાનું છે, સમજજો, બરાબર છે. હાલો, એક લીટીની અંદર એક એક પ્રશ્ન છે, બરાબર. ફરીથી જો ફટાફટ, દ્રવિડ કુળની ભાષા, દ્રવિડ પ્રજા કોને કહેવાય? તો કે આગમન તો કે ઉત્તરમાંથી થયું છે. ખાસિયત એની શું છે? તો કે મોહેન્જો-દડો અને પાષાણ યુગ છે એના સીધા વારસદાર છે. એના પછી શિવ શક્તિની પૂજા કરતા કોને શીખવાડ્યું? તો દ્રવિડોએ શીખવાડ્યું છે. આપણે ધૂપ, દીપ, આરતી વગેરેથી ભગવાનની પૂજા કરવાનું કોને શીખવાડ્યું? તો કે દ્રવિડોએ શીખવાડેલું છે. એના પછી પ્રકૃતિ પૂજા અને પશુ પૂજા કેને શીખવાડી છે? દ્રવિડોએ શીખવાડી છે. એના પછી આંતરજ્ઞાતીય લગ્ન કોને શીખવાડ્યા છે? દ્રવિડોએ શીખવાડ્યા છે. એના પછી માતૃમૂલક પ્રથા છે એ કેમાં પ્રચલિત છે? તો એ દ્રવિડ કુળમાં છે. અવકાશી ગ્રહો, પછી ઘણી બધી બીજી બધી સ્કિલ, જેને આપણી ભાષામાં સ્કિલ કહે, કોને શીખવાડ્યું? તો કે દ્રવિડોએ શીખવાડ્યું છે. એના પછી આર્યોના પ્રભુત્વ બાદ ઈ લોકો ક્યાં વહી ગયા? દક્ષિણમાં વહી ગયા. તો અત્યારે હાલમાં દક્ષિણમાં પ્રજા જોવા મળે છે, બરાબર. જે દક્ષિણમાં જેટલા લોકો રહે છે, ચેન્નઈ ને તમિલનાડુ, કર્ણાટક ને બેંગ્લોરના, તે બધા કોણ છે? દ્રવિડ કુળ વાળા છે, બરાબર. એના જ બધા આગળનો વારસો છે. એના પછી દ્રવિડ કુળમાં કેટલી ભાષાઓ બોલવામાં આવે છે? તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જે લોકો અત્યારે બોલે જ છે ત્યાં, બરાબર. આ 4 ભાષા એની છે, બરાબર. આટલી ખાસિયત છે દ્રવિડ પ્રજાની, બરાબર. તો આ આખો સ્ક્રીનશોટ એક સરસ મજાનો લઈ લ્યો. આની અંદર જો એક એક લીટીમાં એક એક પ્રશ્ન મેં ટીક કરાવ્યો છે. બધા પ્રશ્નો તમારી ટેક્સ્ટ બુકમાં ટીક કરી લો ને બધા પ્રશ્નો ક્યાંક લખી લ્યો બુકની અંદર, જેથી કરી અને આપણે તરત જ એક્ઝામની અંદર આવડી જાય, બરાબર. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. લઈ લીધો સ્ક્રીનશોટ આગળનો. હાલ, એના પછીની ચોથી પ્રજા છે મોંગોલોઇડ, બરાબર. જો આનું નામ જ કેવું છે? મોંગોલોઇડ પ્રજા, બરાબર. આ પણ 2 માર્કનો પ્રશ્ન છે, પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર. ક્યારેક બોર્ડ પૂછી લેતું હોય છે, બાકી એક એક માર્કના પ્રશ્નો તો આમાંથી ઘણા બધા બનશે. હાલ, એનું આગમન ક્યાંથી થયું છે? તો કે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી. ક્યાંથી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ઈ લોકો તિબેટમાં થઈને ક્યાં આવેલા છે? ભારતમાં આવેલા છે, બરાબર. એના પછી એ લોકોએ ક્યાં વસવાટ કર્યો તો આવીને? તો કે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરે જગ્યાએ. અને આગળ જતા એનું ભારતીયકરણ થઈ ગયું, વધારે એ ટૈકા નહીં. એનો શારીરિક દેખાવ કેવો હતો? તો કે વર્ણ પીળો હતો, મતલબ થોડાક પીળાશ પડતા દેખાતા હતા. એના પછી ચપટો ચહેરો હતો, ઉપસેલા ગાલ અને બદામી આકારની આંખો હોય, બદામ હોય આવડી ખાવાની એવી આંખો એની, બરાબર. આવો એનો શારીરિક દેખાવ હતો. એના પછીની ખાસિયત શું હતી? તો કે પીળા વર્ણના હોવાથી તેઓ કિરાત તરીકે ઓળખાતા. હાલો, 1 માર્કનો આઈએમપી પ્રશ્ન. મેંગોલોઇડ પ્રજા છે એ બીજા ક્યાં નામે ઓળખાય છે? કિરાત પ્રજા. એના પછી શા માટે કિરાત પ્રજા કહેવાય છે? તો કે પીળો વર્ણ હોવાથી કિરાત પ્રજા ઓળખાય છે, બરાબર. એના પછીની પ્રજા અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ, બરાબર. આ બીજી 3 પ્રજાઓ પણ આવી હતી, બરાબર. આ લોકો ક્યાંથી આવ્યા હતા? 3 એ 3 તો કે મધ્ય એશિયામાંથી આવેલા હતા. ક્યાંથી? મધ્ય એશિયામાંથી. 1 માર્કનો પ્રશ્ન. અલ્પાઇન પ્રજા ક્યાંથી આવી હતી? બરાબર, તો એ છે મધ્ય એશિયામાંથી. ડિનારિક પ્રજા ક્યાંથી આવી હતી? મધ્ય એશિયામાંથી. આર્મેનોઇડ પ્રજા ક્યાંથી આવી? મધ્ય એશિયામાંથી જ આવી હતી, બરાબર છે. એના પછી એ લોકોએ ક્યાં વસવાટ કર્યો? તો કે મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે અત્યારે હાલમાં તમારે જોવા હોય તો તમને જોવા મળી જાય એવું નથી, પણ બહુ ઓછી માત્રામાં જોવા મળે, આપણને બહુ જોવા મળતા નથી. એટલે આની અંદરથી પૂછાવાલા એક પ્રશ્ન એક અહીંયા છે, જોવા રહ્યું 1 માર્કનો. કે આ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે ક્યાંથી આવેલી હતી? તો મધ્ય એશિયામાંથી આવેલી હતી. ને મોંગોલોઇડ છે 2 માર્કનો પ્રશ્ન છે. ઈ લોકો ક્યાંથી આવ્યા? તો પશ્ચિમ ચીનમાંથી આવેલા હતા. અને મોંગોલોઇડ છે બીજા ક્યાં નામે ઓળખાય છે? કિરાત, બરાબર છે. આ 3 કે 4 પ્રશ્નો અહીંયા છે, બહુ વધારામાં પ્રશ્નો છે નહીં, પણ એક એક માર્કના પ્રશ્નો છે, આઈએમપી છે આની અંદર. તો ફટાફટ આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો, જેથી કરી અને તમારે નોટ કરવા રહે ફટાફટ. નેક્સ્ટ, એના પછીની છેલ્લી અને જબરદસ્ત અને આઈએમપી અને ડબલ આઈએમપી 2026 બોર્ડ માટે પ્રજા છે ઈ છે આર્ય પ્રજા, બરાબર. જે ક્વેશ્ચન છે 3 માર્કનો. જો અહીંયા હું લખું છું Q3M, બરાબર. ચાલો, એમાં સૌથી પહેલો પોઈન્ટ, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા.
બરાબર 1 માર્કનો પ્રશ્ન, ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતા માટે કઈ પ્રજા જાણીતી છે? તો એ આર્ય પ્રજા છે, તો અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન નીકળે છે. એના પછી પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. આપણે અત્યારે હિન્દુઓ છીએ, શું કહેવાતા? પહેલા આર્ય કહેવાતા. એના પછી તેઓની મુખ્ય વસ્તી, તેઓની એટલે આર્ય લોકોને, તેઓની મુખ્ય વસ્તી જ્યાં હોય તેને આર્યાવર્ત કહેવાતું. ચાલો 1 માર્કનો બીજો પ્રશ્ન પણ આવ્યો હોય, બરાબર, કે જ્યાં આર્ય લોકોની મુખ્ય વસ્તી હોય તે વિસ્તારને શું કહેવાય? આપણે કેમ સોસાયટીમાં રહેતા હતા, આપણે સોસાયટીનું એક નામ હોય, એવી રીતે આ લોકો જ્યાં રહે સોસાયટીનું નામ શું? આર્યાવર્ત, એમ પ્રદેશનું નામ. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. હાલો 1 માર્કનો હજી એક પ્રશ્ન આવ્યો. સૌથી પહેલાના સમયમાં આર્ય પ્રજા છે એ ક્યાં હતી ભારતમાં? તો એ છે વાયવ્ય ભારતમાં, બરાબર. એના પછી ત્યાં વાયવ્ય ભારતમાં શું કામ? તો કે ત્યાં 7 મોટી નદી હોવાથી તેને સપ્ત સિંધુ નામ આપ્યું હતું એની, બરાબર. આ 7 નદી જે છે એ 7 નદીને ભેગી કરી એ 7 નદીનું નામ શું આપી દીધું એ લોકોએ? સપ્ત સિંધુ, બરાબર. એના પછી આ લોકોનો વિસ્તાર ક્યાં સુધી હતો? તો કે ઉત્તર વૈદિક કાળમાં આર્યાવર્તનો વિસ્તાર પૂર્વમાં મિથિલા સુધી એટલે કે બિહાર સુધી અને દક્ષિણમાં વિદ્યાંચલ સુધી. એટલે એમ માનીએ કે ભારતમાં ઉપરથી નીચે સુધી કોણ હતું? લકડા આર્ય લોકો જ હતા એમ. અન્ય પ્રજા કરતા આ પ્રજા છે ને ખૂબ વિકસિત હતી, ટેલેન્ટેડ પ્રજા હતી એમ. એના પછી આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ જે હોય એને ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો પ્રદેશ, બરાબર. એટલે આપણે જે ભારતમાં રહીએ છીએ એ તમને ખબર જ છે, આપણે આગળ એક ક્યાંક ને ક્યાંક આવી ગયું છે ઇતિહાસમાં, યાદ કરજો, બરાબર. કે ભારતના 4 નામ છે બીજા અન્ય, બરાબર. ઈ અહીંથી આવ્યા છે આર્ય પ્રજા ઉપરથી. એના પછી આર્ય છે એ પ્રકૃતિ પ્રેમી હતા. ચાલો અહીંયાથી એક ખરું ખોટું પૂછી શકાય 1 માર્કમાં. આર્ય લોકો પ્રકૃતિ પ્રેમી હતા, ખરું કે ખોટું જણાવો? તો એ ખરું છે. એના પછી તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. જેટલી પ્રકૃતિ છે, પ્રકૃતિએ જેટલું આપણને દીધું છે એ બધાની એ લોકો શું કરતા હતા? આરતી પૂજા એવું બધું કરતા હતા. એના પછી તેમણે સ્તુતિ અને ઋચાઓની પર રચના કરી લીધી, મતલબ વેદ અને મંત્રો અંતે હોય ને એ બધાની પણ એને રચના કરી હતી. એના પછી સમય જતા વેદ પઠન શરૂ થયું, વેદ ભણાવવાનું ચાલુ કર્યું. એના પછી સમય જતા યજ્ઞાદિ પ્રથા, એટલે યજ્ઞાદિ પ્રથા એટલે શું? તો યજ્ઞ કરવા એ બધું પણ ધીમે ધીમે સ્ટાર્ટ થયું, બરાબર છે. એટલે આટલું આર્ય પ્રજાએ ઘણું બધું આપણને આપ્યું છે. આ આર્ય પ્રજા જેવી ઘણી બધી જે બધી પ્રજાઓ છે બધે પોતે થોડું બધું એડ કરતી ગઈ અને આજે આપણે જોઈ શકીએ છીએ બધાનું મિશ્રણ છે આપણે જીવીએ છીએ, બરાબર. એના પછી આપણે આટલો વારસો ભણ્યા આખા ચેપ્ટર ની અંદર, બરાબર. હવે વારસાનું જતન કરવું પણ જરૂરી છે ને. તો આપણી ગવર્મેન્ટે, બરાબર, આપણી ગવર્મેન્ટ જે છે ભારતની ગવર્મેન્ટ, તેની શું કરેલું છે? તો કે તેની વારસો છે એનું બંધારણમાં એક અલગથી કલમ આપેલી છે. જો કોઈ વારસાને નુકસાન પહોંચાડે છે તો એને આ કલમ મુજબ એટલી સજાઓ થશે. એમાંથી થોડુંક આપણને ચેપ્ટરમાં આપ્યું છે, જોઈ લઈએ તો કે વારસાનું જતન અને સંરક્ષણ. ભારતીય બંધારણમાં અનુચ્છેદ 51 ક માં, હાલો 1 માર્કનો પ્રશ્ન, ભારતમાં સંરક્ષણ બાબતે કઈ કલમ લાગુ પડે? 51 ક, બરાબર. એમાં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. પણ 6 જ ટ અર્થાત 6, 7 અને 8 એવી કલમો છે એની અંદર. એમાં શું કીધું છે? તો કે સંસ્કૃતિ તથા વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની શું છે? આપણી ભારતના લોકોની ફરજ છે. પહેલી ફરજ આ. બીજું, જંગલ, તળાવ, નદી વગેરે પ્રકૃતિ પ્રત્યે આપણે જતન કરવાની આપણી ફરજ છે. એટલે આપણે ગમે ત્યાં નદી છે, કોઈ તળાવ છે, જંગલ છે, એને કાપવાનું હોતું નથી અથવા એને કઈ નુકસાની પહોંચાડવાની નહીં, આપણી ફરજ છે. એના પછી જાહેર મિલકતોનું જતન કરવું, રક્ષણ કરવું જેવી પણ આપણી ફરજો છે. જાહેર મિલકત એટલે શું? તો કોઈ કિલ્લા છે, કોઈ મહેલ છે, કોઈ એવી મૂર્તિ છે, બરાબર, એને નુકસાન પહોંચાડવાનું નહીં, બરાબર છે. તો ઈ પણ આપણી એક ફરજ છે. તો આટલું બધું આપણે આમાં દર્શાવેલું છે. તો અહીંયાથી આ પણ 2 માર્કમાં ઘણીવાર પૂછાતું હોય છે, બરાબર. તો આપણે એક ટીક કરી લેવું, કદાચ પૂછાય છે, પણ એની અંદરથી 1 માર્કનો પ્રશ્ન તો છે જ અહીંયા, બરાબર, કે કઈ કલમમાં? તો 51 ક માં, બરાબર. તો આ હતું આર્ય પ્રજા અને વારસાનું જતન અને સંરક્ષણ, બરાબર. આનો એક સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરીને તમે લોકો નોટ કરી શકો 1 માર્કના પ્રશ્નો. આ પ્રશ્ન 3 માર્કમાં છે, યાદ રાખવું ભૂલ્યા વગર પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર. તો સરસ એવો એક સ્ક્રીનશોટ લઈ લ્યો.